ખેડૂત માટે સરકારની અનેક યોજનાઓ હાલ ચાલુ છે, પણ એમાં એક યોજના એવી પણ છે જેમાં ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપી રહી છે. યસ, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. અને આ યોજનાનું નામ છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના. તો આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે તમે આ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લઈ શકો છો. પહેલા તો એ જાણીએ કે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના છે શું. રાજ્ય સરકારની યોજનામાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોનની કિંમતના 40% અથવા તો વધુમાં વધુ 6,000 સહાય મળે છે. સ્માર્ટફોનની કિંમત 15,000 સુધી જ માન્ય છે. આ સહાય માત્ર એક જ વખત તમને મળશે. જો સરળ રીતે તમને સમજાવું તો જો તમે 8,000નો ફોન લેતા હોય તો તમને 40% એટલે કે 3200 રૂપિયાની સહાય મળશે. અને 16,000નો તમે જો ફોન ખરીદતા હોય તો તેમાં તમને વધુમાં વધુ 6,000ની સહાય મળશે. અને હા, મોબાઈલ એસેસરીઝ પર કોઈ જ સહાય નહીં મળે. હવે એ જાણીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે. તો રાજ્યના તમામ જમીન ધરાવતા ખાતેદાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. એક જ ખેડૂતને એક જ વખત સહાય મળે છે. સંયુક્ત ખાતા 8A મુજબ એક ખાતેદારને એક જ વખત આ લાભ મળે છે. હવે એ જાણીએ કે આના માટે અરજી કરવી કઈ રીતે. અરજી કરવા માટે તમારે iKhedoot.gujarat.gov.in પર અરજી ઓનલાઈન કરવી પડશે અને બાદમાં તેની જે પ્રિન્ટઆઉટ છે તેને સાચવીને રાખવી પડશે. અને હા, ધ્યાન રાખજો, આ યોજનામાં અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારાશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ચકાસણી કરવા માટે યોગ્યતા પાત્ર જણાશે તો તાલુકા અમલી અધિકારી તે મંજૂર કરશે. હવે અરજી મંજૂર થાય તો કેવી રીતે ખબર પડશે અને મંજૂર થયા પછી શું કરવું? તો અરજી મંજૂર થયા બાદ તમને SMS, ઈમેલ અથવા તો લેખિત રીતે અરજદારને જાણ કરવામાં આવશે. અને હા, અરજી મંજૂર થયા બાદ તમારે 30 દિવસની અંદર જ સ્માર્ટફોન ખરીદવો ફરજિયાત છે. સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલી અરજીની પ્રિન્ટઆઉટ સાથે સ્ક્રીન પર જણાવેલ દસ્તાવેજ જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો 8Aની નકલ, બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો આધાર કાર્ડની નકલ, સ્માર્ટફોન ખરીદી બાદ GST નંબર ધરાવતું અસલ બિલ, મોબાઈલનો IMEI નંબર, ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી, તાલુકા અમલી અધિકારીને આપવાનું રહેશે. અરજી મંજૂર થયા બાદ આ સહાય કેવી રીતે મળશે? તો લાભાર્થી ખેડૂતના બેંક એકાઉન્ટમાં સહાયની સીધી જ રકમ જમા થઈ જશે. પણ હા, અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીની કોઈ પણ વિગતો જો ખોટી જણાશે તો અરજદારની અરજી રદ ગણવામાં આવશે અને તેને આ સહાય બિલકુલ નહીં મળે. બસ તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી જ યોજનાની જાણકારી સાથે. અને હા, આ વિડીયો જો તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આપણા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. અને હા, આવી જ વધુ માહિતી માટે ન્યૂઝ કેપિટલને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.